નમસ્તે. ગયા સેશનમાં આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે વાતચીત કરી હતી. આજે આપણે એમના ઉત્તરાધિકારી અને મૌર્ય સામ્રાજ્યના દ્વિતીય શાસક રાજા બિંદુસાર વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલા એમનો શાસનકાળ જોઈ લઈએ તો એમનો શાસનકાળ છે ઈસવીસન પૂર્વે 297 થી લઈને ઈસવીસન પૂર્વે 273 સુધીનો, એટલે લગભગ 24 થી 25 વર્ષ જેટલો. હવે રાજા બિંદુસારને કેટલાક અન્ય નામો દ્વારા પણ ઓળખવામાં આવે છે. તો એ જે બીજા નામો છે એ આપણે જોઈ લઈએ. એમાં સૌથી પહેલા આપણે જે યાદ રાખવાનું છે એ નામ છે અમિત્ર ચેટ્સ. અમિત્ર ચેટ્સ જોઈને જ ખબર પડી જાય કે ભારતીય નામ નથી. હા, આ ગ્રીક સાહિત્યકારોએ આપેલું નામ છે. રાજા બિંદુસારને ગ્રીક સાહિત્યકારોએ કયું નામ આપ્યું છે? અમિત્ર ચેટ્સ. ઘણી વખત પ્રિલિમ્સમાં પૂછાઈ ગયું છે, તો આ નામ આપણે ખાસ યાદ રાખીશું. મહર્ષિ પતંજલિએ પણ આમને એક નામ આપ્યું છે, દેટ ઇઝ અમિત્ર ઘાત. એટલે જે શત્રુઓ છે એમનું પતન કરનાર. ત્યારબાદ જૈન સાહિત્યમાં કેટલીક જગ્યાએ આમને સિંહસેનના નામે ઉલ્લેખ જોવા મળે છે. અને એવી જ રીતે જે ચીની ગ્રંથો છે એમાં કેટલીક જગ્યાએ અમને બિંદુપાલ તરીકે ઓળખવામાં આવે છે. તો કૌંસમાં આપણે લખી દઈશું. અમિત્ર ચેટ્સ કોણે કીધું છે? ગ્રીક સાહિત્યકારોએ. અમિત્ર ઘાત મહર્ષિ પતંજલિએ. સિંહસેન જૈન ગ્રંથોમાં અને બિંદુપાલ એ ચીની ગ્રંથોમાં. તો આટલી વસ્તુઓ આપણે ખાસ યાદ રાખીશું. એમાં પણ આજે અમિત્ર ચેટ્સ નામ છે એ આપણે ખાસ યાદ રાખીશું. ગયા સેશનમાં એક વાતનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો, જ્યારે આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે માહિતી મેળવી રહ્યા હતા ત્યારે. જેવી રીતે રાજા બિંદુસાર માટે ગ્રીક સાહિત્યકારો આ નામ વાપરે છે, એવી જ રીતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય માટે પણ અન્ય એક નામ વાપરે છે, દેટ ઇઝ સેન્ડ્રોકોટ્સ. શું છે? સેન્ડ્રોકોટ્સ. ઇમ્પોર્ટન્ટ છે. સાઈડમાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તરીકે આને લખી દેવું હોય તો લખી દેવું જોઈએ. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય માટે વપરાયેલું નામ કયું છે? સેન્ડ્રોકોટ્સ. કોણે વાપર્યું છે? ગ્રીક સાહિત્યકારોએ. તો આ વાત ખાસ આપણે નોંધી લઈશું. તો આ બે નામ ખાસ યાદ રાખીશું, સેન્ડ્રોકોટ્સ અને અમિત્ર ચેટ્સ. કોણે આપવામાં આવ્યું છે એમાં કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, યાદ રાખીશું. હવે રાજા બિંદુસારના સંદર્ભે આપણે હવે જેટલી માહિતીઓ મેળવી છે એને આપણે 4 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક આવશે વૈયક્તિક જીવન, બીજું આવશે સામ્રાજ્ય સ્થાપના, બીજું આવશે સામ્રાજ્ય વિસ્તાર. આમનામાં સામ્રાજ્ય સ્થાપના તો નહીં આવે કારણ કે સામ્રાજ્યની સ્થાપના ઓલરેડી થઈ ચૂકી છે. તો વૈયક્તિક જીવન, ત્યારબાદ આવશે સામ્રાજ્ય વિસ્તાર. ત્યારબાદ હવે એમના શાસનકાળ દરમિયાન બનેલી જે મહત્વપૂર્ણ ઘટનાઓ છે એનો આપણે ઉલ્લેખ કરીશું, અને છેલ્લે આવશે આંતરરાષ્ટ્રીય સંબંધો. ઓકે. રાજા બિંદુસાર વિશે પણ આપણને પ્રમાણમાં ઘણી ઓછી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે. તો આ 4 મુદ્દાઓ જે છે એને આપણે સંક્ષિપ્તમાં જોવાના રહેશે. સૌથી પહેલા આપણે એમના વૈયક્તિક જીવન વિશે માહિતી મેળવીએ. વૈયક્તિક જીવનમાં બિલકુલ આપણને એમના પિતાનું નામ તો ખ્યાલ જ છે. એમના પિતાનું નામ શું છે? સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય. એમના માતાનું નામ આવશે દુર્ધરા. આજે રાણી દુર્ધરા છે બીજું કોઈ નહીં પરંતુ ધનાનંદના જ પુત્રી છે. બરાબર. આપણે ગયા સેશનમાં વાત કરી હતી કે સેલ્યુકસ નિકેટર જોડે જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય યુદ્ધ કરે છે એમાં સેલ્યુકસ નિકેટરની હાર થાય છે, અને હવે એમના જે પુત્રી છે એમના વિવાહ કોની જોડે થાય છે? સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જોડે. એવી જ રીતે જ્યારે ધનાનંદને પદભ્રષ્ટ કરે છે ત્યારે એમના પુત્રી દુર્ધરા એમની જોડે પણ એમના રાજનૈતિક વિવાહ થાય છે. ચલો, હવે રાજા બિંદુસારના લગ્ન જીવન વિશે આપણે વાત કરીએ તો એમની એક કરતાં વધારે પત્નીઓ હતા. એમાંથી આપણને મુખ્યત્વે 2 પત્નીઓના નામ ખ્યાલ છે. એક શુભદ્રાંગી અને બીજું ચારુમિત્રા. શું નામ છે? શુભદ્રાંગી અને ચારુમિત્રા. શુભદ્રાંગી જે છે એ આગળ આપણે વાત કરીશું, સમ્રાટ અશોકના માતા છે, જ્યારે ચારુમિત્રા છે એ સુશીમના માતા છે. આ બંને પાત્રો વિશે આપણે આગળ ડિટેલમાં વાત કરીશું. હમણાં પૂરતો ખાલી આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો શુભદ્રાંગી અને ચારુમિત્રા નામ યાદ રાખીશું. એમના વૈયક્તિક જીવનના સંદર્ભે છેલ્લો જે પ્રશ્ન જેની આપણે ચર્ચા કરવાની રહે કે કયા ધર્મના અનુયાયી હતા. તો
આપણા જે ઇતિહાસના સ્ત્રોત છે એમાં કોઈ જગ્યાએ આપણને સ્પષ્ટપણે જોવા નથી મળતું, સ્પષ્ટપણે એનો ઉલ્લેખ નથી કે રાજા બિંદુસાર આ ધર્મના અનુયાયી હતા, પણ એમના જીવનકાળ દરમિયાન બનેલી જે વિવિધ ઘટનાઓ છે એ આપવામાં આવી છે, જેના આધારે વિવિધ મત આપવામાં આવે છે. જેમ કે આપણે બે સ્ત્રોત લઈએ, એક લઈએ મહાવંશ અને બીજું લઈએ દિવ્યવદાન. આપણે સૌથી પહેલા વાત કરી હતી સ્ત્રોતના સંદર્ભે, ત્યારે વાતચીત કરી હતી કે આ બંને જે છે એ બૌદ્ધ ધર્મના સાહિત્ય છે, મહાવંશ પણ અને દિવ્યવદાન પણ. મહાવંશ એ શ્રીલંકાનો બૌદ્ધ ધર્મનો મહત્વનો ગ્રંથ છે, જ્યારે દિવ્યવદાન એ સંસ્કૃતમાં લખાયેલો બૌદ્ધ ગ્રંથ છે. રાઈટ, ચલો. જ્યારે પણ રિવિઝન કરતા હોઈએ તો આ રીતે પણ રિવિઝન કરી શકાય. જે ફેક્ટ્સ આપણે ઓલરેડી વાંચેલા છે ને ફરી વખત વાંચવામાં આવતા હોય અથવા તો સાંભળવામાં આવતું હોય તો એના વિશે જેટલી પણ વાત ખ્યાલ છે એને રિવાઇઝ કરી લેવી જોઈએ. ચલો પોઈન્ટ પર પાછા આવીએ. મહાવંશમાં આપણને એક ઘટના એવી જોવા મળે છે કે જ્યાં ઉલ્લેખ છે કે રાજા બિંદુસારે 60,000 જેટલા બ્રાહ્મણોનું પાલન પોષણ અને ભોજન વગેરેની જે જવાબદારી છે એમને ઉપાડી હતી, જેના આધારે ઇતિહાસકારો એમ કહે છે કે રાજા બિંદુસાર જે છે એ વૈદિક ધર્મના અનુયાયી હતા. તો મહાવંશ પ્રમાણે જે ઘટના છે એમાં શું છે, વૈદિક ધર્મના અનુયાયી હતા. જ્યારે દિવ્યવદાનમાં એક ઘટના એવી જોવા મળે છે જેમાં રાજા બિંદુસાર અને આચાર્ય પિંગલવત્સ એ બંનેનો સંવાદ જોવા મળે છે. હવે આપણને ખ્યાલ છે કે આચાર્ય પિંગલવત્સ જે છે એ આજીવિક સંપ્રદાયના અનુયાયી છે, જેના આધારે ઇતિહાસકારો એવું પણ કહે છે કે રાજા બિંદુસાર એ આજીવિક સંપ્રદાયના અનુયાયી હતા. હવે આ બંને મતમાંથી જે મત વધારે પ્રચલિત છે અથવા તો જે મત આપણી પુસ્તકમાં આપ્યો છે અથવા તો જે મત પરીક્ષામાં સાચો ગણાય છે એ છે આજીવિક સંપ્રદાયનો મત. ઓકે, તો આ વાત થઈ એમના વૈયક્તિક જીવન અંગેની. હવે આપણે આગળ વધીએ અને વાતચીત કરીએ સામ્રાજ્ય વિસ્તારની. સામ્રાજ્ય વિસ્તારમાં આપણે એક તિબ્બતી ઇતિહાસકાર છે જેમનું નામ છે તારાનાથ. આમનું નામ પણ યાદ રાખીશું, ઇમ્પોર્ટન્ટ છે. તિબ્બતી ઇતિહાસકાર છે. એમના જણાવ્યા મુજબ રાજા બિંદુસારે 16 જેટલા રાજ્યો ઉપર વિજય મેળવ્યો હતો. એટલે આપણે જોઈ શકીએ છીએ કે મૌર્ય સામ્રાજ્યના વિસ્તારમાં રાજા બિંદુસારનો પણ મહત્વપૂર્ણ હાથ છે. એક પ્રશ્ન છે કે આ જે 16 રાજ્યો છે એનું એક્ઝેક્ટ લોકેશન આપણને નથી મળતું, પણ તેમ છતાં ઇતિહાસકારો વિશ્લેષણ એ રીતે કરે છે કે રાજા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમને ઉત્તર ભારતનો જે પ્રદેશ છે એમના હેઠળ લીધો હતો, બરાબર. એમના એરિયા વિશે આપણને ડિટેલમાં માહિતી મળી રહે છે. જ્યારે સમ્રાટ અશોક વિશે આપણે જ્યારે વાતચીત કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે મુખ્યત્વે આપણને કલિંગ વિજય પર વધારે માહિતી મળે છે. પણ તેમ છતાં જ્યારે સમ્રાટ અશોકના સામ્રાજ્ય પર આપણે નજર ફેરવીએ છીએ તો આપણને કર્ણાટક સુધી મૌર્ય સામ્રાજ્ય વિસ્તરેલું જોવા મળે છે, બરાબર. ત્યારે લોકો આ નિર્ણય પર આવે છે કે આજે કદાચ 16 રાજ્યોની વાત કરી છે ને એ દક્ષિણા પથના જ અભિયાન હોવા જોઈએ. દક્ષિણા પથનું જે અભિયાન છે કર્ણાટક સુધીનો જે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર છે એ લગભગ રાજા બિંદુસાર દ્વારા થયેલો હોવો જોઈએ, બરાબર. તો આ જે 16 રાજ્યો છે એ મુખ્યત્વે શેના હોવા જોઈએ? દક્ષિણા પથના અભિયાન હોવું જોઈએ. દક્ષિણા પથ અભિયાન, બરાબર. ઓકે, સામ્રાજ્ય વિસ્તારની વાત કરી. હવે આપણે વાત કરીએ એમના શાસનકાળ દરમિયાન બનેલી જે મહત્વપૂર્ણ ઘટના છે, દેટ ઇઝ તક્ષશિલાના વિદ્રોહ. દિવ્યવદાન પ્રમાણે દિવ્યવદાનમાં સ્પષ્ટ લખ્યું છે કે રાજા બિંદુસારના જે શાસનકાળ છે એ દરમિયાન તક્ષશિલામાં 2 વિદ્રોહ જોવા મળે છે. એમાં જે પ્રથમ વિદ્રોહ છે એમાં રાજા બિંદુસાર અશોકને જણાવે છે કે તમે ત્યાં જાઓ, કારણ જાણો વિદ્રોહનું અને વિદ્રોહ માટે જે નિરાકરણ લાવવું પડતું હોય એ લાવો. એટલે અશોકને મોકલે છે, એમની સાથે સૈન્ય પણ મોકલે છે, પણ એ શસ્ત્રો નથી આપતા. એ જણાવે છે કે સ્થાનિક લોકો જોડે તમે વાતચીત કરવા જાઓ છો, એમની જોડે વાતચીત કરવાની છે, યુદ્ધ નથી કરવાનું. એટલે અશોકને મોકલે છે, સૈન્ય મોકલે છે, પણ શસ્ત્રો નથી મોકલતા. અશોકનું તક્ષશિલામાં ભવ્ય સ્વાગત થાય છે અને ત્યારે જે સ્થાનિક લોકો છે એ જણાવે છે કે અમારો જે વાંધો છે એ રાજા કે રાજકુમાર માટે નથી, પરંતુ એના જે અમાત્યો છે એના પર અમને વાંધો છે. આ જે અમાત્યો છે એ ભ્રષ્ટાચારી છે અને અમારી જોડે અમાનવીય વર્તન કરે છે, જેનાથી અમને વાંધો છે. તો આ જો એક કારણ છે કે વિદ્રોહનું કારણ શું છે, તો અમાત્યોનું જે અમાનવીય વર્તન છે, જે ભ્રષ્ટાચારી વર્તન છે એ વિદ્રોહનું કારણ છે. આ કારણ પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલું છે. તો અહીંયા પ્રથમ વિદ્રોહ જે વિશે જ્યારે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે આપણે 3 બાબતો યાદ રાખીશું. પહેલું, કોને મોકલવામાં આવે છે,
અશોકને મોકલવામાં આવે છે. બીજું, વિદ્રોહનું કારણ શું છે? તો અમાત્યોનું વર્તન. અને ત્રીજું, એનું પરિણામ શું આવે છે? તો અશોક વાટાઘાટો કરે છે અને છેલ્લે વિદ્રોહ શાંત કરવામાં એ સફળ રહે છે. તો શાંત પાડવામાં સફળ. બીજો વિદ્રોહ જે છે એના વિશે આપણને પૂરતી માહિતી નથી મળતી, પણ એટલું માહિતી પ્રાપ્ત થાય છે કે જે બીજો વિદ્રોહ છે એ રાજા બિંદુસારના જીવનના અંતિમ સમયમાં થાય છે, જેમાં હવે એમને શાંત પાડવા માટે સુશીમને મોકલે છે. આમાં વધારે માહિતી નથી, ખાલી આપણને પરિણામ ધ્યાનમાં છે. પરિણામ શું છે કે સુશીમ વાટાઘાટો કરે છે પણ છેલ્લે વિદ્રોહ શાંત પાડવામાં અસફળ રહે છે. અને ટૂંક જ સમયમાં રાજા બિંદુસારનું દેહાંત થાય છે આ બીજા વિદ્રોહ બાદ. બરાબર, એને કનેક્શન છે કે નહીં આપણને ખ્યાલ નથી, પણ કહેવાનો અર્થ એ છે કે એમના જીવનના અંતિમ સમયમાં આ જે બીજો વિદ્રોહ છે આપણને થયેલો જણાય છે. બરાબર, આપણે જે પુસ્તક છે એમાં બંને વિદ્રોહ કમ્બાઈન કરીને આપેલા છે. એમાં જણાવે છે કે એક વિદ્રોહ થાય છે જેમાં પહેલા સુશીમને મોકલે છે અને સુશીમ નિષ્ફળ રહે છે, ત્યારબાદ અશોકને મોકલે છે. પણ વાસ્તવિક રૂપથી બે વિદ્રોહ થયા છે, પહેલામાં અશોકને મોકલે છે, બીજામાં સુશીમને મોકલે છે. ચલો, ત્રીજો અને અંતિમ ટોપિક આપણે લઈએ, ચોથો અને અંતિમ ટોપિક આપણે લઈએ છીએ આંતરરાષ્ટ્રીય સંબંધો. આંતરરાષ્ટ્રીય સંબંધો એમાં આપણે બે દેશના રાજાઓ જોડેના સંબંધો જોવાના આવશે. એક આવશે સિરિયાના રાજા જોડે અને બીજું આવશે ઇજિપ્તના રાજા જોડે. સિરિયાના રાજા જેમનું નામ છે એન્ટીઓક્સ પ્રથમ અને ઇજિપ્તના રાજા જેમનું નામ આવશે ટોલેમી દ્વિતીય. હવે આમાં વાતચીત આગળ વધારીએ એ પહેલા આપણે ગયા સેશનમાં થયેલી થોડી વાતચીત રિપીટ કરીએ. આપણે જોયું હતું કે એક બાજુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય છે અને બીજી બાજુ સેલ્યુકસ નિકેટર છે. બરાબર, આટલી વાતચીત આપણે કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે સેલ્યુકસ નિકેટર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક દૂત મોકલે છે જેનું નામ શું હતું? મેગેસ્થનીસ. બરાબર, તો હવે જેવી રીતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ઉત્તરાધિકારી કોણ છે? રાજા બિંદુસાર. એવી જ રીતે આ જે સેલ્યુકસ નિકેટર છે એના ઉત્તરાધિકારી કોણ છે? એન્ટીઓક્સ પ્રથમ. ઓકે, તો આ કનેક્શન આપણા ધ્યાનમાં હોવું જોઈએ. બરાબર, સેલ્યુકસ નિકેટરના ઉત્તરાધિકારી સિરિયામાં કોણ છે? એન્ટીઓક્સ પ્રથમ. બરાબર, તો એન્ટીઓક્સ પ્રથમ હવે રાજા બિંદુસારના દરબારમાં જે દૂત મોકલે છે એનું નામ છે ડાયમેક્સ. એટલે આપણે એક વસ્તુ જોઈએ કે જે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન જે આંતરરાષ્ટ્રીય સંબંધો સ્થપાયા હતા એ જ એમની પેઢીમાં આગળ વધતા જણાય છે. બરાબર, આ બધા જે નાના નાના ફેક્ટ્સ છે પ્રિલિમ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોના દરબારમાં મોકલ્યા, દૂત તરીકે કોણ ગયું, એમને કોણે મોકલ્યા, આ ત્રણેય ફેક્ટ્સ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ ગયા? મેગેસ્થનીસ. મોકલ્યા કોણે? સેલ્યુકસ નિકેટર. રાજા બિંદુસારના દરબારમાં કોણ ગયું? ડાયમેક્સ. મોકલ્યા કોણે? એન્ટીઓક્સ પ્રથમે. ઓકે, ચલો. હવે રાજા બિંદુસાર અને એન્ટીઓક્સ પ્રથમ એમને લઈને કેટલીક કથાઓ પ્રચલિત છે. એમાંની એક કથા ગ્રીક સાહિત્યકારો નોંધે છે અને એ કથા એ પ્રમાણે છે કે રાજા બિંદુસાર જે છે એ એન્ટીઓક્સ પ્રથમ પાસેથી 3 વસ્તુઓની ડિમાન્ડ કરે છે: અંજીર, મીઠી મદિરા અને દાર્શનિક. દાર્શનિક એટલે ફિલોસોફર. કઈ 3 વસ્તુની ડિમાન્ડ છે? અંજીર, મીઠી મદિરા અને દાર્શનિક. તો એમાંથી એન્ટીઓક્સ જે છે અંજીર મોકલાવે છે, મીઠી મદિરા પણ મોકલાવે છે, પણ દાર્શનિક નથી મોકલાવતા. અને ઉત્તર આપતા જણાવે છે કે ગ્રીક પરંપરામાં દાર્શનિકની આપલે કરવી એ માન્ય નથી, એટલે કે દાર્શનિકની આપલે કરવી વર્જ્ય છે. બરાબર, તો આ પણ પ્રિલિમ્સમાં પૂછાયેલું છે. કઈ વસ્તુઓ માંગી, કોણે માંગી, કઈ વસ્તુઓ આપી, કઈ વસ્તુઓની ઇનકાર કરી, ધ્યાનમાં રાખીશું. ચલો, તો આ વાત થઈ સિરિયાના રાજા જોડેની. હવે ઇજિપ્તના જે રાજા છે ટોલેમી દ્વિતીય, એમાં આપણે વધારે ડિટેલ નહીં લઈએ, ખાલી એમને દૂત તરીકે કોણે મોકલ્યા હતા એમનું નામ યાદ રાખીશું. ટોલેમી દ્વિતીયએ જે દૂત મોકલ્યા એમનું નામ છે ડાયનોસિયસ. ડાયનોસિયસ. આ ડાયનોસિયસ અને ડાયમેક્સ એ બંને વચ્ચે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, આપણે ખાસ ધ્યાન રાખીશું. એમાં પણ ડાયનોસિયસનું નામ યાદ નહીં રહે તો હજુ ચાલશે. ડાયમેક્સનું નામ ખાસ યાદ રાખીશું, કારણ તો ટોલેમી દ્વિતીય જે છે ઇજિપ્તના રાજા, બરાબર, એ એકચ્યુઅલી રાજા બિંદુસારને સમકાલીન પણ છે અને આગળ વાત કરીશું તો સમ્રાટ અશોકને સમકાલીન પણ છે. એટલે આ બાબતે ઇતિહાસકારોમાં કન્ફ્યુઝન છે
કે ડાયનોસિયસ જે છે એ સમ્રાટ અશોકના દરબારમાં જાય છે કે રાજા બિંદુસારના દરબારમાં જાય છે. બરાબર, આ એક કન્ફ્યુઝન છે. તો ડાયમેક્સનું નામ આપણે ખાસ યાદ રાખીશું. તો રાજા બિંદુસાર વિશે આપણે આટલી જ માહિતી રાખીએ. એમનું વૈયક્તિક જીવન, સામ્રાજ્ય વિસ્તાર, એમના સમયગાળા દરમિયાન થયેલા તક્ષશિલાના વિદ્રોહ અને છેલ્લે આંતરરાષ્ટ્રીય સંબંધો. બરાબર, ચલો ડન. આગલા સેશનમાં આપણે સમ્રાટ અશોક વિશે વાતચીત કરીશું.